એ ગુફા સ્થાપત્યમાં આપણે ઇલોરાની ગુફાની વાત કરવાની છે. આ ભણી લ્યો એક વખત, એટલે આ ઇલોરાની ગુફામાં તમને પૂછાય ને એ તમને આવડી જશે. ઇલોરાની ગુફામાં આપણે શું યાદ રાખવાનું છે? તો ઇલોરાની ગુફા કઈ જગ્યા પર છે? મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કઈ જગ્યા પર છે? મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં છે. મહારાષ્ટ્રના કઈ જગ્યા પર? મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં છે. તમને ખ્યાલ હશે આ એક ચલણી નોટ પર પણ છે. ઇલોરાની ગુફા છે ઈસવીસન 1983 ની સાલમાં જે ભારતની પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટો બની હતી 4, એમાંની આ એક હતી ઇલોરાની ગુફા. સાહેબ કેટલી ગુફાઓનો સમૂહ છે? તો કે ઇલોરાની ગુફાઓ છે 34 ગુફાઓ છે. ટોટલ કેટલી ગુફાઓ છે દોસ્તો? તો કે ટોટલ 34 ગુફાઓ છે. તો સૌથી પહેલા આપણે યાદ રાખો બૌદ્ધ ધર્મ. કયો ધર્મ? બૌદ્ધ ધર્મ. પછી યાદ રાખો હિન્દુ ધર્મ, રાઈટ? અને પછી ત્રીજો જે ફેથ છે જૈનિઝમ. ખરેખર આમ જોઈએ તો આ હિન્દુમાં જ આવે, કે ના? હિન્દુમાં જ આવે. બૌદ્ધ, હિન્દુ અને જૈન. તો આ બૌદ્ધ ધર્મને જે લગતી ગુફાઓ છે 1 થી 12 છે. કેટલી છે? 1 થી 12. અને યાદ કેટલા રાખવાનું? 12. બૌદ્ધ 12 સુધી પછી, રાઈટ? 12 પછી શું આવે? 13 આવે. 13 થી લઈને 29 સુધી